સુરતના ચોક બજારમાં કેટલાક ઈસમોએ વૃદ્ધ મહિલા સાથે ચાલાકીપૂર્વક છેતરપિંડી કરી હતી। વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓની સેવાનું કહી ઠગ દ્વારા 3 તોલાના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ શેઠ ગિફ્ટ આપશે, પરંતુ તમારા ગળામાં દાગીના જોશે તો ગિફ્ટ નહીં આપે તેવી લાલચ આપી લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારીને પાકીટમાં મુકાવી દીધા હતા। ત્યારબાદ દાગીના પડાવી ઈસમો ફરાર થઈ ગયા હતા। પોલીસે ગુનો નોંધી 2 ઈસમોની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સાહેબ હું ત્યાં બેઠી હતી તો 2 જણ આવ્યા ને તો કે બા એ કે અમે બધાને ગિફ્ટ દઈ છે, ગૌઢા માણાને 3-4 જણાને દઈ દીધા છે ને, તમે એક બાકી છે તો તમે હાલો અમારે હારે પારા 5 નજીક મોટર પડીને લઈ ગઈ ને તમને કે ગિફ્ટ આપી છે। તો હું ત્યાં ગઈ અને હાલતી પછી ત્યાં જઈને હું બેઠી કે બા તમે કિશોરમાં બેહો તો તમને પૈસા આપશે। ત્યાં મને પછી બિસ્કીટનું પાકીટ આપ્યું, 200 રૂપિયા આપ્યા અને મારા પાકીટમાં 700 રૂપિયા હતા। 700 રૂપિયા હતા ને એમાં પાકીટમાં જે તમે આ સેન કાર્ડ નાખો ને તો તમારા સેન કાર્ડ નાખો ને તો નકર અમારા શેઠ તમને ગિફ્ટ આપશે નહીં કે। પછી એ સેન કાર્ડ નાખ્યો એ પાકીટમાં નાખી દીધો। પછી કે બા બુટી કાર્ડ નાખો, તો બુટી કાઢશો ને ભાવશે ને તો અમારા સાહેબ તમને ગિફ્ટ નહીં આપે, તો બુટી પાકીટમાં નખાઈ દીધી। પછી બુટી પાકીટમાં નખાઈ દીધી ને એટલે પછી મને એ સાહેબ ખબર નહીં, 3-4 ગાંઠ વાળી દીધી। એ કે બા અમે 2000 રૂપિયા લઈને આવી છીએ, તમે ખમો કે। તો હું તો ઘડી ખમી, તો હું ગાંઠું છોડવા મળી ને તો 3-4 ગાંઠું છોડી તો આગળ વ્યા ગયા। પછી હું રોતી ઘરે આવી કે ભાઈ મારે આવું બન્યું, હું કરું ભાઈ એમ કરી રોવા મળી। તો કે બા શું કરવું કે। પછી છોકરા ધડ કરવા મળે, થોડા પોકાય કોઈ।